શિક્ષકગણ, વાલીઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે નેશનલ ડૉક્ટર ડેના દિવસે મારી જ શાળામાં હાજર રહેવાનો અને આપ સૌ સાથે થોડા વિચાર વહેંચવાનો અવસર મળ્યો છે, તે માટે ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે. મિત્રો, હું આજે અહીં માત્ર એક ડૉક્ટર તરીકે નહીં, પરંતુ આ જ શાળાની એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની તરીકે ઊભી છું. ક્યારેક હું પણ તમારી જેમ આ જ શાળાના મેદાનમાં રમતી હતી, વર્ગખંડમાં અભ્યાસ કરતી હતી અને શિક્ષકો પાસેથી જ્ઞાન મેળવતી હતી. ત્યારે મેં કદાચ વિચાર્યું પણ નહોતું કે હું ડૉક્ટર બનીશ અને આગળ જઈશ આવી રીતે. જ્યારે મેં 10માની એક્ઝામ આપી, પાસ કરી, ત્યારે મારું એડમિશન ઈડર લેવાનું હતું કે એમ પટેલ વિદ્યા મંદિરમાં. ત્યારે મમ્મી કહે, બેટા સાયન્સ ના લઈશ, બહુ હાર્ડ પડશે. પણ મેં વિચારી લીધું હતું કે મારે સાયન્સ લઈને આગળ ડૉક્ટર બનવું જ છે. પછી મેં ત્યાં એડમિશન લીધું, 11-12 સાયન્સ પાસ કર્યું. પછી ત્યાંથી એડમિશન મેં મહેસાણા હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. અત્યારે મારો અભ્યાસ પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે હાલ ઇન્ટર્નશિપ ચાલુ કરવાની છે. ડૉક્ટર બનવાનો આ રસ્તો સરળ નહોતો. એમાં ઘણી મહેનત કરવી પડી, ધીરજ, સંઘર્ષ, ઘણા પ્રયાસો કરવાની જરૂર પડી. ઘણી વખત નિષ્ફળતા પણ મળી છે મને, પરંતુ મેં મારા સપના ક્યારેય છોડ્યા નથી. કારણ કે મને વિશ્વાસ હતો કે જો મહેનત સાચી હોય તો સફળતા એક દિવસ જરૂર મળવાની જ છે. એટલે તમે આજે આ નાના ગામમાં ભણતા હો, સામાન્ય પરિવારમાંથી આવતા હો કે કોઈ પણ પરિસ્થિતિમાં હો, જો તમારી અંદર આત્મવિશ્વાસ અને મહેનત કરવાની તૈયારી છે તો દુનિયાની કોઈ શક્તિ તમને સફળ થતા રોકી શકવાની નથી. આજે હું જે પણ કંઈ છું તેમાં મારા માતા પિતાનો આશીર્વાદ, મારા શિક્ષકોનું માર્ગદર્શન અને મારી શાળાના સંસ્કારોનો ખૂબ મોટો ફાળો છે. હું મારા તમામ શિક્ષકોની હૃદયપૂર્વક આભાર માનું છું. ડૉક્ટર ખાલી એકમાત્ર નોકરી નથી, પરંતુ માનવની સેવાની મોટી તક છે. દર્દીને માત્ર દવા આપવી જ નહીં, પરંતુ તેને હિંમત આપવી, આશા આપવી અને તેને પીડા સમજવી પણ એટલું જ મહત્વનું છે. એટલે ડૉક્ટરને આપણે ભગવાનને સ્થાન આપીએ છીએ. મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને માત્ર એક જ વાત કહેવા માંગુ છું. તમારા સપના ઉપર વિશ્વાસ રાખો, મોબાઈલ, સોશિયલ મીડિયાથી દૂર રહો અને સમયનું મહત્ત્વ સમજો. નિયમિત અભ્યાસ કરો અને તમારા માતા પિતા તથા શિક્ષકોનું સન્માન કરો. યાદ રાખજો, સફળતા એક દિવસમાં મળતી નથી, પરંતુ દરરોજ કરેલી મહેનત એક દિવસ જરૂર સફળતા અપાવે છે. આજે જો હું આ મંચ પર ઊભી છું તો કદાચ આવતીકાલે આ જ શાળાના વિદ્યાર્થી કાલે ડૉક્ટર, એન્જિનિયર, પોલીસ, આઈએએસ અધિકારી અથવા ઉદ્યોગપતિ બનીને અહીં ઊભા હશે. મને વિશ્વાસ છે કે તમારામાંથી કોઈ પણ એક વિદ્યાર્થી કંઈક વિશેષ કરવાની ક્ષમતા રાખશે. તો અંતમાં ડૉક્ટર દિવસના આ અવસરે હું તમામ ડૉક્ટરોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને મારા શિક્ષકોને ફરી એકવાર વંદન કરું છું, જેમને મારા જીવનનો પાયો મજબૂત બનાવ્યો. ખૂબ ખૂબ આભાર.